તો વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળમાં બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશયી થયો છે કે જ્યાં સ્લેબ ધરાશયી થતાં 3 પૈકી એકનું કરુણ મોત નીપજ્યું છે ત્યારે અન્ય બેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે। 3 વિદ્યાર્થીઓ સ્કૂલ પરથી પરત આવી રહ્યા હતા જ્યાં માંગરોળ તાલુકાના કરસાડી ગામે સ્લેબ ધરાશયી થવાની ઘટના બની છે ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ। કોસંબા પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર તરસાડી ગામ છે ત્યાં શાળાએથી છૂટેલા બાળકો પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા। એ વખતે એક મોતાલા કોમ્પ્લેક્સ છે જે મેઇન બજારમાં આવેલું છે ત્યાં ત્રીજા માળેથી ગેલેરીનો અમુક પોર્શન નીચે પડેલો અને એ નીચે પડવાના કારણે અમુક પોપડા નીચે પડવાના કારણે એક બાળક છે દર્શિલ મિસ્ત્રી ઉંમર વર્ષ 14 એ બાળકનું મૃત્યુ થયું છે અને 2 બાળકો જેમાં એક છોકરી અને એક છોકરો છે એમની બંનેને ઈજા થઈ છે। ઈજા પામનાર બંને બાળકોની હાલત સ્થિર છે, આઉટ ઓફ ડેન્જર છે અને સારવાર ચાલુ છે। મૃત્યુ થયેલા બાળકના બાબતે પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે કાંઈ આગળની કાયદેસરની કાર્યવાહી છે એ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। આજે બપોરના છોકરાઓ સ્કૂલેથી ઘર પરત જતા હતા અને મારી શોપની નીચેથી એ લોકોને નીકળવાનું થયું અને ઉપરથી સ્લેબ જર્જરિત હાલતમાં હતો તે પડતા બાળકના માથા પર ઈજા થયેલી હતી અને એ જ ઘટના સ્થળ પર બાળકનું એ જ જગ્યા પર મૃત્યુ થયું હતું। અન્ય કેટલા નીચાઓ હતા? અન્ય કેટલા વિદ્યાર્થીઓ નીચાઓ હતા? 5 થી 6 બાળકો સ્કૂલેથી ઘર પર જતા હતા। કોસંબા પોલીસ સ્ટેશનની